આજરોજ અમારા સમસ્ત ચોરડી ગામના ગ્રામજનો કોઈ પણ પક્ષાપક્ષી કે વાદ વિવાદ વગર બિન રાજકીય રીતે ચોરડી ગામમાંથી પસાર થતી 400 કેવીની હેવી વીજ લાઇન જે ચોરડી ગામના ખેડૂતોને પણ અસર કરે છે અને ચોરડી ગામના જે આ ગૌચર જગ્યા ઉપર આપણે ઊભા છીએ તે ગૌચરમાં થાંભલો ખોળવાની કાર્યવાહી કાલથી પોલીસ બંદોબસ્ત સાથે દાદાગીરીથી જે ચાલુ કરવામાં આવી છે, તો તેના વિરોધમાં ચોરડી ગામના સમસ્ત ગ્રામજનો એક થઈને આ જે થાંભલો ખોડી રહ્યા છે તેના વિરોધમાં આજે રામધૂનનો કાર્યક્રમ આપ્યો હતો. અને સાથમાં કહેવાનું કે આ જે 2025નો કલેક્ટર સાહેબનો ઓર્ડર છે કે 2025માં ઓર્ડર કરેલો કે કોઈ પણ સર્વે નંબરનો ઉલ્લેખ કર્યા વગર ગૌચરમાં અને ચોરડી ગામની જમીનમાં થાંભલા ખોડવાનો એવો ઉલ્લેખ કરી અને એક હુકમ કરેલો છે. તે હુકમના આધારે આ જેટકો કંપની પોલીસ બંદોબસ્ત લઈ અને દાદાગીરીથી આ કામ ચાલુ કરી રહી છે. એના વિરુદ્ધમાં અમારા ચોરડી ગામના સરપંચ અને પંચાયતે કલેક્ટર, ડીએસપી સંબંધિત બધા ખાતામાં અરજી કરેલી છે અને તે અનુસંધાને અમને લોકોને પંચાયતને 20 તારીખે તકરારીમાં સાંભળવા માટે કલેક્ટર સાહેબે બોલાવેલા છે. પરંતુ આ કંપનીએ કોણ જાણે શું સેટિંગ કરી હજી અમને 20 તારીખે ત્યાં સાંભળવા માટે બોલાવે એ પહેલા તો અહીંયા કામ ચાલુ કરી દીધું, અને એ પણ 2025ના કલેક્ટર સાહેબના ઓર્ડરના, જેમાં સર્વે નંબરનો ઉલ્લેખ પણ નથી કે કયા સર્વે નંબરમાં થાંભલો નાખવાનો છે અને કયા સર્વે નંબરમાં નથી નાખવાનો. જ્યારે કાલે અમારા સરપંચ સહિતની ટીમ અહીંયા વિરોધ કરવા આવી ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે હતો અને તેમને કહેવામાં આવ્યું કે જો તમે જાજો વિરોધ કરશો તો તમને પકડીને પૂરી દેવામાં આવશે. અમારી પાસે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે. તો એક બાજુ કલેક્ટર સાહેબને અમે અરજી કરીએ છીએ તો કલેક્ટર સાહેબે અમને આવતી 20 તારીખે સાંભળવા માટે બોલાવે છે અને પાછળથી આ કામ ચાલુ કરે છે. તો આ ગામજનોને, ખેડૂતોને આ શું કહેવા માંગે છે કે અમે તમારું કાંઈ સાંભળવા જ નથી માંગતા. આ ગૌચરની જમીન છે. અમારા ગામમાં ઓલરેડી 67 થી 70 વીઘા ગૌચરની જમીન ઘટે છે અને આ માલઢોર પશુ માટે આ માલધારી લોકો ક્યાં ચરાવવા જાય? એક તો 70 વીઘા જમીન ઘટે છે, એમાં પણ આ વધારાના થાંભલા નાખે છે. તો અહીંયા કાલ સવારે માલઢોર ચરાવવા માટે પશુપાલકો, પશુઓ માટે અકસ્માતનો પૂરેપૂરો ભય રહેલો છે. પરંતુ આ કંપની પ્રશાસન સાથે રાખી કઈ રીતનું મેલાપીપણું કરી અને કામ કરી રહી છે. એક બાજુ કલેક્ટર તમને સાંભળવા બોલાવે છે, બીજી બાજુ પાછળથી કામ ચાલુ થાય છે. જો તમે વિરોધ કરો તો પોલીસની તમને બંદોબસ્ત આપી દેવામાં આવે છે. તમે કઈ બહુ કરી ન શકો તો તમને પૂરી દેવામાં આવે છે. અને આ બાજુમાં જ આ ગૌચર છે. આ થાંભલો આમ ક્રોસ થઈને આવે છે. હકીકતમાં થાંભલો સીધો થવો જોઈએ, પરંતુ બાજુમાં એક 2023માં બિનખેતી થઈ ગયું છે, જ્યાં તમે જોઈ શકો છો હજી ખેતીનું કામ ચાલુ છે. નકર નિયમ પ્રમાણે બિનખેતીમાં ખેતી ન થઈ શકે, પણ આ આપણા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકની જમીન છે એટલા માટે 2023માં બિનખેતી થઈ ગયું છે, કારણ કે થાંભલો એમાં ન આવે અને ખેતીનું કામ થાય છે. તો અમે હવે આમાં ખેડૂતને એવું કહેવા માંગ્યું છે બિન રાજકીય રીતે કે જો તમારે તમારા ખેતરમાં અને ગૌચરમાંથી થાંભલા બચાવવા હોય તો તમે આ રમેશભાઈ ધડુક જેવી બિનખેતી અગાઉ કરાવી નાખો, કારણ કે એ લોકોને અગાઉ ખબર પડી જાય છે કે અહીંથી થાંભલા નીકળે છે એટલે એ લોકો બિનખેતી કરાવી નાખે છે, એ બચી જાય છે. અને સામાન્ય ખેડૂત જેને બિચારો અજાણ હોય છે તેનામાં થાંભલા આવે છે અને દાદાગીરીથી પોલીસ અને પ્રશાસન સાથે રાખી અને આ કાર્યવાહી કરવામાં આવે છે. એનો અમે દરેક ગ્રામજનો આજે રામધૂન બોલાવીને સખ્ત વિરોધ કરી છે અને આગામી પણ જેટલી અમારાથી તાકાતથી લડાઈ લડવાની થશે સાથે મળીને સમસ્ત ગામ બિન રાજકીય રીતે તાકાતથી લડશું અને આ તાનાશાહીનો વિરોધ કરશું ને કરશું.